પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણના જગન્નાથજી મંદિર ખાતે તારીખ 16 જુલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈને અનેકવિધ ધાર્મિક ઉત્સવો અને કાર્યક્રમો જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા યોજવામાં આવી રહ્યા છે. ત્યારે રવિવારના પવિત્ર દિવસે 14 દિવસ સુધી ભગવાનની આંખો આવતા તેમના ચક્ષુ પર બાંધેલા રેશમી પાટા ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુમિત્રાજીના નેત્રોત્સવ પરથી ધાર્મિક વિધિ સાથે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે હટાવી ભગવાનને વિવિધ દ્રવ્યો સાથે અભિષેક કરી ઉજવવામાં આવ્યો હતો. આ પવિત્ર પ્રસંગે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત જગન્નાથ ભક્તોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ભગવાનના નેત્રોત્સવની વિધિ સંપન્ન બનાવી ભગવાનની અમી દ્રષ્ટિ મેળવી ધન્યતા અનુભવી હતી. ભગવાનની નેત્રોત્સવ વિધિ સંપન્ન થયા બાદ ભગવાન સન્મુખ મહાઆરતી સાથે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો સૌ ભક્તોએ લાભ લઈ વિશ્વ શાંતિની કામના વ્યક્ત કરી હતી. જગન્નાથ મંદિર પરિસર ખાતે આયોજિત ભગવાનના નેત્રોત્સવના પવિત્ર પ્રસંગ સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ આપી હતી. ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા દરમિયાન આગામી યોજાનાર ધાર્મિક ઉત્સવોની જાણકારી પ્રદાન કરી આ ધાર્મિક ઉત્સવોમાં પાટણની તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જય જગન્નાથ પિયુષભાઈ, આજે ભગવાનનો નેત્રોત્સવ કાર્યક્રમ હતો. શું વિધિ હતી અને કઈ રીતનું આયોજન હતું? આજના પવિત્ર દિવસે નિર્ધારિત સમયે ભગવાનનો નેત્રોત્સવ વિધિ શરૂ કરવામાં આવી. અહીંયા એવી પરંપરા છે, આ રથયાત્રાનો પવિત્ર પર્વ એની શરૂઆત જલાભિષેકથી થાય છે. શાસ્ત્રોની અંદર અનેક પ્રકારના દાનનો મહિમા છે. તેમાં સૌથી વધારે મોટો મહિમા જળાભિષેકનો છે, જળદાનનો છે. કારણ કે જળ એ જ જીવન છે. એ ભાવ સાથે ભગવાનને દર સાલ સ્નાન વિધિ ઉપર આરૂઢ કરાવીને ભક્તો 999 પવિત્ર જળનું અભિમંત્રિત કરી એની અંદર દિવ્ય જડીબુટ્ટીઓ અને દ્રવ્યો નાખી અને ભગવાનને સ્નાન કરાવે છે. ભગવાન જગન્નાથજી ભક્તોની ભાવનાનું અનુમોદન કરે છે. ભગવાન સ્નાન વિધિ પર બિરાજમાન થઈ અને એક દિવસ આ ભક્તોના હાથે સ્નાન કરે છે. એનો ખૂબ મહિમા છે શાસ્ત્રોમાં. બીજી ભક્તોની એવી ભાવના થાય છે કે ભગવાનને ઠંડા પાણીથી 108 કળશથી અભિષેક કરવાના કારણે જ્વર આવે છે અને એ રીતે ભક્તો પરમાત્માની સેવામાં લાગે છે. 14 દિવસ સુધી ભગવાનની ત્રણેય મૂર્તિઓ ગર્ભગૃહની અંદરથી હટાવીને એમને એકાંતવાસમાં એમના શયન કક્ષમાં લઈ જવામાં આવે. ત્યાં ભગવાનની પૂજા વિધિ થતી નથી, માત્ર સેવા થાય છે. ભક્તો એમની સેવા કરે એવા ભાવ સાથે કે પરમાત્મા જલ્દી એમનું સ્વાસ્થ્ય સારું થાય. એમને પ્રસાદની જગ્યાએ આયુર્વેદિક ઔષધિ આપવામાં આવે. એમના ચરણ દબાવવામાં આવે. એમના ચક્ષુ ઉપર પાટા બાંધવામાં આવે. આ બધી એક લૌકિક પ્રક્રિયા છે, પણ ભગવાન વાસ્તવમાં તો કદી બીમાર પડે નહીં. પરંતુ ભગવાનને ભક્તો માટે બહુ પ્રીતિ છે અને ભક્તો ખાલી પથ્થરની મૂર્તિ સમજતા નથી. એ ખાસ વાત છે. ભક્તોનો ભાવ એવો હોય છે કે પરમાત્મા દિવ્ય છે, જીવન છે અમારી સાથે. એટલા માટે ભક્તોને ભાવનાઓની કદર કરે છે અને એ ભાવનાઓ સાથે પરમાત્મા સપોર્ટ કરે છે.
તો 14 દિવસ સુધી ભગવાનની સેવા થઈ, પૂજા વિધિ બંધ થઈ, ગર્ભગૃહની અંદર દર્શન બંધ કરવામાં આવ્યા. આજે સવારે 8 વાગે ભગવાનનો નેત્રોત્સવ થાય છે. નેત્રોત્સવ એટલે જે ભગવાન બીમાર હતા, સ્વસ્થ થઈ ગયા, નવયુવાન સ્વરૂપ ધારણ કરીને ત્રણેય ભગવાનને દિવ્ય મૂર્તિઓને અહીંયા ફરી આજે ગર્ભગૃહની અંદર સ્થાપિત કરવામાં આવી અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર વેદોક્ત મંત્રોચ્ચાર સાથે અમારા મંદિરના પૂજારી શ્રી કનુભાઈ અને સૌથી વધારે વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ છે એવા દીપકભાઈ મહારાજે નેત્રોત્સવ વિધિ કરી, શાંતિ મંત્રો પાઠ કર્યા, ભગવાનના દિવ્ય ગુણગાન ગયા સંસ્કૃતની અંદર અને ખૂબ વિધિપૂર્વક આ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. ભગવાનના આંખે જે પાટા બાંધેલા હતા આજે ખોલવામાં આવ્યા અને એમ કહેવાય છે કે જ્યારે આ દિવ્ય દ્રષ્ટિ ભક્તો ઉપર પડે, મતલબ કે આખા સંસાર ઉપર પડે, ત્યારે સંસારની અંદર નવ ચેતના આવે છે. આ ચક્ષુઓ ખાલી સામાન્ય ચક્ષુઓ નથી ભગવાનના, આ જ્ઞાનના ચક્ષુ છે. આ વિધિ તો પ્રતિકાત્મક છે, પણ ભગવાનની જેના ઉપર દિવ્ય દ્રષ્ટિ પડે, સૃષ્ટિની અંદર સકલ સૃષ્ટિમાં નવ સંચાર થાય અને આ માધ્યમથી ભક્તોને પણ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય એવું શાસ્ત્રમાં વિધાન છે. ભગવાનનો જયઘોષ કરવામાં આવ્યો. ભગવાનની ખૂબ ભાવપૂર્વક ભક્તોએ આરતી કરી, પૂજન કર્યું અને એ રીતે આજે વિધિ સંપન્ન થઈ. હમણાં 10 વાગે સવારે ભગવાનના દર્શન માટે મંદિરના દ્વાર ખોલવામાં આવશે અને અવિરત રીતે આગળના કાર્યક્રમો આગળ ધપશે. અસ્તુ. જય જગન્નાથ.